લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પરિચય પટેલ ભીખાભાઈ નારંગા, રહેવાસી 14 પંચવટી. અમારું કહેવું એ છે કે આ જે ટાવર બને છે એ ગેરકાયદેસર છે અને કયા ટાઈમે એ ટાવર એની નેક્સ્ટ બાજુમાં અમારું મકાન છે. કદાચ એ ટાવર પડે અમારા મકાન ઉપર તો અમારા જાનહાનિ શું થાય, અમારા બાળકોનું શું થાય. બીજું, ટાવર બનાવવાથી પક્ષીઓ ચકડો એના ગરમીથી મરી જાય છે. આ પરિસ્થિતિ માટે મહેરબાની કરી અમારો ઉગ્ર વિરોધ છે કે કોઈ પણ સંજોગોમાં આ ટાવર ના બનવું જો બનશે તો અમારી બંને સોસાયટીઓ આજુબાજુના રહીશો એનો સખ્ત વિરોધ કરેલ છે. માટે ના બનવા એવી અમારી ના બરાબર વિનંતી. જ્યોત્સનાબેન પટેલ બોલું છું. હું પંચવટીમાંથી. પંચવટી રો સોસાયટી અમારી છે, બાજુમાં ભીમનાથ સોસાયટી પણ અમારી છે. અમારી બાજુમાં એક ટાવર આપેલું છે ધાબા ઉપર અને બીજું ટાવર પણ આ લોકો નોખવા માટે છે, પણ અમારા બધા રહીશોની તકલીફ થાય એના માટે મહેરબાની કરીને આ ટાવર ના નોખવા માટે અમે બધા વિનંતી કરીએ છીએ. એટલે તમે સાંભળશો પ્લીઝ. બધા વિરોધી છીએ આના માટે, એટલે મહેરબાની કરીને આ ટાવર નોખતા નહીં. બસ તમારી જાનહાનિ શું થાય? અમારો વિરોધ એટલો જ છે કે અમારા શોપિંગમાં ટાવર બનવું ના જોઈએ, કે જૂનું જર્જરિત છે, પડે તો કની જવાબદારી લેવાની એમની તાકાત છે? બોલો.